યાત્રાધામ પાવાગઢથી જગદંબા શ્રી મહાકાળી માતાજીના પવિત્ર મંદિર ખાતે આદિત્ય સિદ્ધ યોગી અને નિહારી સંત પૂજ્ય દાદા ગુરુના તેમજ મહાકાળી માતાના સાક્ષાત દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। પાવાગઢ મંદિરે પૂજ્ય દાદા ગુરુ સાથે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી પ્રહલાદસિંહ પટેલ, પૂર્વ સંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ મંત્રી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, યોગેશ મામા તથા ડૉક્ટર રાજુ એમ ઠક્કર પણ આશીર્વાદ લીધા। દાદા ગુરુના આશીર્વાદ સાથે જગતજનની મહાકાળી માતાજીના દર્શનથી સૌ ધન્ય બન્યા। દેવીના ધ્વજા વિધાનના દુર્લભ પરે સૌએ ભક્તિ અને સંકલ્પ સાથે ઉપસ્થિતિ નોંધાવી। પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વારિયાએ શ્રદ્ધા ભક્તિપૂર્વક સુવ્યવસ્થિત આયોજન કર્યું। પાવાગઢ શક્તિ અને સંસ્કૃતિનું તીર્થ સ્થાન છે। પાવાગઢ ડુંગર પર વસેલું મહાકાળી મંદિર ભારતની શક્તિપીઠોમાં સ્થાન પામે છે। આ યાત્રાધામ વૈદિક કાળથી શ્રદ્ધાનું કેન્દ્ર છે। ગોહિલ, ZSTV, પંચમહાલ।